નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજસ્થાનથી રાજકોટ દારૂની હેરાફેરી કરતા 5 શખ્સો ઝડપાયા છે. ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 5 શખ્સો સહિત કુલ 3.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ આદર્શ આચારસંહિતાના અમલ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, જે અંતર્ગત જિલ્લા એલસીબીની ટીમ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. તે સમયે રાજસ્થાનથી દારૂ ભરીને એક ગાડી ગુજરાતમાં પ્રવેશી હોવાની માહિતી મળી હતી, જેથી એલસીબીની ટીમે ડીસા પાસે વોચ ગોઠવી હતી અને રાજસ્થાન તરફથી આવી રહેલ એક શંકાસ્પદ ઝાયલો ગાડીને થોભાવી તલાશી લેતા તેમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડેલું મળી આવ્યો હતો, જેથી પોલીસે તરત જ દારૂના જથ્થા સહિત ગાડી કબજે લીધી હતી અને ગાડીમાં બેઠેલા રાજકોટના રહેવાસી રિયાઝ બશીરભાઈ સરવદી, વિશ્વાસ ઘનશ્યામભાઈ પઢારિયા, મેહુલ બાબુભાઈ પુડેચા, કરણ કિશોર સિંધવ અને મીત ઘનશ્યામ સોલંકી સહિત 5 શખ્સોની પણ અટકાયત કરી હતી. આ મામલે પોલીસે વધુ પૂછપરછ કરી સાંચોર બાડમેર રોડ પર આવેલી દુકાન પરથી દારૂ ભરાવનાર વિજય બોરિયા અને દુકાન પર બેઠેલા માણસ સહિત કુલ 7 લોકો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો અને અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી તમામ મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.